અરે અશોક, હા. બોલ બોલ. શું હાલે બધું સોસાયટીનું કામકાજ? સોસાયટીનું કામકાજ તો બધું હરખું જ હાલે છે, પણ મારે તમને એક બીજી વાત કરવી હતી. વાત કરવી હતી? અરે તો હા. બોલ ને. પણ વિચારું છું કે કઈ રીતે કરવી. અરે પણ એવી તો શું વાત છે કે તું આટલો બધો ગભરાય છે? ગભરાવ તો ખરો જ ને, વાત જ એવી હોય તો. અરે ભાઈ સાહેબ, ઘરની વાતો પછી કરીએ. પહેલાં મને એ કે આ આપણી સોસાયટીનું મંદિર ને પેલા રોડનું કામ ક્યાં પહોંચ્યું એ તો કે. હા, મંદિરનું કામ તો પૂરું થવા આવ્યું છે અને રોડનું કામ 50% પૂરું થઈ ગયું છે. બોલો, આ કિશનભાઈ શેરીમાં થોડાક બધા ખાડા ખડિયા હતા, એ બધું હરખું કર્યું કે નહીં? હા, એ હરખું થઈ ગયું છે. હા, તો વાંધો નહીં. હા, પછી પેલા મગન કાકા હતા ને, એ થોડુંક બોલતા હતા. કેમ? એ એમ કહેતા હતા કે ચોમાસામાં પાછા ખાડા નહીં પડી જાય ને વરસાદ આવે તો. હવે એને મારે શું જવાબ આપવો? અરે ભાઈ સાહેબ, વરસાદ પડે ને પાણી ભરાય ને એટલે બધે ખાડા પડે એમ કહેવાય ને તારે એને. હા, મેં એને વાત કરી પણ એ એક વાતમાં સમજે છે, તમને તો ખબર છે. આ સોસાયટીમાં છે ને બધું આવું જોઈએ ભાઈ. બે માણસ આમ હાલતા હોય તો બે માણસ આમ હાલે. કોઈ એક હરખા હાલવાવાળા જ નહીં. અરે સોસાયટીની ક્યાં કરો, અત્યારે તો ઘરમાં એવું થઈ ગયું છે, ઘરમાં અલગ અલગ માણસો થઈ ગયા છે. એમાં શું છે ભાઈ, અત્યારે ખાણીપીણી એવી થઈ ગઈ કે નહીં. કોઈના આ પેલી કહેવત નથી કે જેના અન્ન એક એના મન એક. અત્યારે તો બધા એના અન્ન જ નોખા થઈ ગયા. કોક ઓલી હોટલમાં જાય ને કોક ઓલી હોટલમાં જાય ને કોક ફલાણું ને ઈંડા ને કુંડા નાન તેન બધું અલગ અલગ ખાઈ ખાઈને મગજ બધાના બેડ મારી ગયા ભાઈ. હાચી વાત છે તમારી. જેવો ખોરાક લેવીને એવા વિચાર આવે. હા, પણ હું તમને શું કહું કે આ વાત તમારા ઘરની છે. મારા ઘરની? અરે પણ અશોક, તું કહેવા શું માગે છે જરા ખોલીને મને કહીશ? હા, આ તમારી દીકરી દામિની છે ને. મારી દીકરી દામિની? અરે શું કર્યું મારી દામિનીએ? હા, એને છે ને એક છોકરા હારે અફેર છે. અશોક, બોલવામાં ધ્યાન રાખજે. આ વાત ખોટી નથી. બસ, હવે મારે તારો એક પણ શબ્દ સાંભળવો નથી. અને મારા ઘર વિશે કંઈ પણ અનાપ શનાપ બક્યો છે ને તો યાદ રાખજે, ખેર નથી તારી. હો અંકલ, આ તો તમારા ઘરના હારા હાટું આવ્યો હતો. મારે કાંઈ ખોટી રીતે તમને બદનામ નથી કરવા. અશોક, મારા ઘર વિશે બોલતા પહેલા 100 વખત વિચાર કરજે, નહીતર તારા વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન્ટ કરી દઈશ. અરે આ કેવી વાત કરો છો તમે? એક તો હું તમારા ઘરનું સારું વિચારું છું અને તમે પોલીસ કમ્પ્લેન્ટની વાત કરો છો. બસ અશોક, બસ. મને બધી ખબર પડે છે કોણ મારા ઘરનું સારું વિચારે છે અને કોણ ખરાબ. કંઈ પણ બોલતા પહેલા એક વાત યાદ રાખજે કે આ જીતભાઈ પોતાના ઘરનું ખરાબ ક્યારેય નહીં સાંભળી લે. અરે ખરાબ નથી સંભળાવતો. બસ અશોક, બસ. જઈ શકે છે તું. અરે મારી વાત સાંભળો તમે. હજી મારા શબ્દો તમે સાંભળ્યા નથી. અત્યારે તમે જે અવાજ કરી રહ્યા છો ને, પણ વિચાર કરો, તમારી દીકરી ઘર છોડીને બીજા સાથે ભાગી જાય તો તમે આટલી ઊંચેથી બોલી શકશો? શું સબૂત છે તારી પાસે? સબૂત તો હું તમને દેખાડીશ. અને તમે તમારી દીકરીની જરીક દેખભાળ રાખજો, ક્યાં જાય છે ક્યાં નહીં, તો તમને ખબર પડી જાય. બસ, મારી દીકરી ક્યાં જાય છે ને ક્યાં નહીં એની બધી મને ખબર છે. તું જઈ શકે છે. હા, ભલે, જરીક ધ્યાન રાખજો. જઈ શકે છે તું. ગેટ આઉટ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હા, દવાના બિલનું ટોટલ મારતી હતી કે કેટલા થયા છે. હા, શું છે કે મહિનાનો હિસાબ ક્લિયર હોય તો સારું ને. બોલ, શું કહે છે તું? કંઈ નહીં. કેમ આમ મૂંઝાયેલો લાગે છે? કોઈક તો વાત છે નક્કી. મને ખબર છે દામિનીને લગતી જ કોઈ વાત હશે, હે ને? હા મમ્મી, આ તમને બહુ ખબર પડી જાય નહીં કે શું ચાલી રહ્યું છે મારા મનમાં. હા, આંખો જોઈને તરત જ તમે બધી વાતો મનમાં ના હોય ને એ પણ બહાર કાઢવી નાખો છો. લે બોલ. હામાં મેં શું ખોટું કહ્યું? તને શું ખોટું લાગે છે?
હું તને કોઈ ખોટો સવાલ પૂછી રહી છું? ના, સાચી વાત છે તમારી. હા, દામિનીને લઈને જ વાત છે. હા, ગઈકાલે સાંજે મારી ફોન ઉપર વાત થઈ હતી. દામિની કહેતી હતી કે એણે એની ઘરે વાત કરી, પણ એમના પપ્પા નથી માનતા. તો મમ્મી, હવે તમે જ કહો, બીજો કયો રસ્તો છે મારી પાસે? એના પપ્પા નથી માનતા, વાત સાચી છે બેટા, પણ તું ભાગી જાય એ કોઈ વિકલ્પ તો નથી ને બેટા. જો ભાગીને લગ્ન કરશે તો આપણે એક જ સોસાયટીમાં રહીએ છીએ, નજીક નજીક રહેવાનું છે. કાલે ઉઠીને ખબર પડશે એને તારી સાથે કોઈ ગેરવર્તન કર્યું, દામિની સાથે કોઈ ખરાબ વર્તન કર્યું, કંઈક ખોટું ખરાબ કરવાનો એ જીતભાઈના મનમાં વિચાર આવ્યો તો શું કરશું? મમ્મી, તમે જ કહો, અમારા બંને જણાનો શું વાંક છે? એ જ ને કે અમે લોકોએ પ્રેમ કર્યો. છો બેટા, આ દુનિયા છે ને હે પ્રેમ કરનારાઓને ખોટા માને છે, પણ એવું નથી. હા, ક્યારેક ક્યારેક પ્રેમ એ ઉપરથી બનાવીને મોકલેલી ભગવાનની એક લીલા જ છે. પણ સમજવાવાળા સમજે છે, નહીં સમજવાવાળા નથી સમજતા બેટા. જો હું એટલા માટે આનાકાની કરું છું કે જીતભાઈએ જ્યારે જ્યારે આપણને તકલીફ પડી ત્યારે ત્યારે આપણી મદદમાં ઊભા રહ્યા છે. હવે એમની જાણ બહાર એમની દીકરી તારી સાથે ભાગે તો મમ્મી, હું દગો કરવાની ક્યાં કઈ વાત કરું છું? એમની સાથે બધી વાત ક્લિયર થઈ ગઈ છે. દામિનીએ એમના પપ્પાને બધું જણાવ્યું છે. તો પછી હવે એમના પપ્પાની ફરજ બને ને કે એ યોગ્ય પગલાઓ લે. આવી રીતે ના પાડી દે એમ થોડી ચાલે. એકવાર એટલીસ્ટ મને બોલાવે, મારી પૂછપરછ કરે, પછી ભલે ને મને ના પાડી દે, એમાં મને કોઈ જ વાંધો નથી મમ્મી. એકદમ સાચું કહ્યું બેટા તે, કે એકવાર એમને સમજવું જોઈએ, પણ એ સમજવા જ તૈયાર નથી. એ તારી વાત માનવા જ તૈયાર નથી. એમની પોતાની મનમાની કરે છે. હા દેવાંગ, મમ્મી, 100 વાતની એક વાત છે. તમને ભલે સાચું લાગે કે ખોટું, પણ હું દામિની વગર જીવી નહીં શકું. જુઓ, મારા જીવનમાં દામિનીનું બહુ જ મહત્ત્વ છે. પણ બેટા તું લગ્ન કરી લઈશ એનોય મને વાંધો નથી, પણ પાછળથી જે વસ્તુ થશે એનો વિચાર કરું છું ને તો પણ મારું મન અને મગજ બંને કામ કરતું બંધ થઈ જાય છે. દામિની શું કહે છે? જો મમ્મી, દામિનીએ કહ્યું છે કે મારી સાથે ભાગીને લગ્ન કરવા તૈયાર છે. એણે એમ પણ કહ્યું છે કે એના પપ્પાની સામે પણ લડવા તૈયાર છે. જો એના પપ્પા આવીને કંઈ પણ કરશે ને તો બધી વાતોના જવાબ આપી દેશે. જો બેટા, અત્યાર સુધી તો મારો જીવ મૂંઝાતો હતો, પણ હવે મારે તારી મરજીમાં અડીખમ રહેવું પડશે. તારી અને દામિનીની જે ઈચ્છા છે એ ઈચ્છા મુજબ તમને ઠીક લાગે એ કરી શકો. હું તમારા બંનેની સાથે જ છું. થેન્ક યુ સો મચ મમ્મી. કારણ કે આ પરિસ્થિતિમાં તમે સાથે છો ને, એટલે અમારા લોકોનો અડધો ભાર હળવો થઈ જાય છે. હા બેટા. શું થયું છે? નો થવાનું થયું છે. શું થયું છે? હું તને પહેલા ના પાડતો હતો ને કે આપણે આ વાતમાં નથી પડવું, પણ તું માની જ નહીં. પણ થયું છે હું, એ તો કયો મને. આ તો કંઈક ખબર પડે ને. આ તમે ડાયરેક્ટ ઉડતી ઉડતી વાત કરો છો. હા, આમાં કેમ મને ખબર પડે કે તમારી હારે કેવો બિહેવિયર થયો છે? અરે જીત અંકલે મને એમ કીધું કે આ ખોટી વાત તમે કરો છો. ખોટી વાત? હા. અરે આપણે ક્યાં ખોટી વાત કરીએ છીએ? હા, તો દામિની બેને ખુદે આવીને આપણને કીધું એટલે આપણી ફરજમાં આવ્યું આપણે કેવું. પણ હવે છે ને એની વાત હોય ને આપણે આ ફરજમાં આવતી હોય ને તોય રહેવા દેજે. તને ખબર છે આગળ મને જેલમાં નાખી દેત. જેલમાં નાખી દે? તઈ ઈ કે હવે આગળ કઈ નહીં એક શબ્દ બોલતો ન કરી કે હું પોલીસ કમ્પ્લેટ કરી નાખી. સાચું કહું ને, એની ઓળખાણ એટલી છે પાછી. સાચું કહું ને તો આ જીત અંકલનો મગજ છે ને થોડોક વધારે પડતો ગરમ લાગે એવું નથી તમને? વધારે પડતો નહીં, ઈ ગરમ જ છે, ફૂલે ફૂલ. પણ સાચું કહું ને તો આવો મગજ કોઈનો ના હોવો જોઈએ હો. આ ગુસ્સામાં ને ગુસ્સામાં માણસ શું કરી જાય ને
એ ખબર નથી રહેતી અને પછી પછી પસ્તાવો કરે છે. સાચું કહું ને તો આ ગુસ્સો જ આપણી બરબાદી હોય છે. વાત જ એ છે ને, પણ એક વાતમાં સમજે નહીં તો શું કરવું કે તું મને. તમારી વાત તો બરાબર છે હો. હું પણ હિરલ આંટી પાસે ગઈ હતી તો એને શું કીધું? એણે તો આવી કોઈ વાત ના કરી. એણે તો ઉલટાની શાંતિથી મારી સાથે વાત કરી કે હા માન્યું કે પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પણ હા દામિનીના પપ્પા એ ક્યારેય નહીં માને. અને મેં એ પણ કીધું કે માને કે ના માને તમે એને મનાવજો, તમે વાત તો કરજો. હા તમારી દીકરીની જેમાં ખુશી હોય ને એમાં જ તમારી ખુશી હોવી જોઈએ. એ છે ને ન્યા એવી વાત ન કરાય. તારે ન્યા જઈને એમ જ વાત કરે કે એને છે ને બહાર લફરવું છે, એ બેન એકબીજાને પ્રેમ કરે છે એટલે તમે જરીક ધ્યાન દો. મેં તો આ અંકલને એમ જ કીધું, મેં કાંઈ એમ નથી કીધું પેલો દેવાંગ છોકરો છે ને તમારા ગામનો જ છે ને એવું મેં કાંઈ નથી કીધું. મેં ડાયરેક્ટ આ જ વાત કરી. મેં પણ એવું નથી કીધું. હા દેવાંગને તો એ નોર્મલી ઓળખે જ છે, મેં નામ આપ્યું ને ત્યાં જ ઓળખી ગયા હતા. પણ વાત એમ છે કે હિરલ આંટીએ એટલું કીધું મને કે દામિનીના પપ્પા આજે નહીં માને અને કાલે નહીં માને, અને જો હું આ વાત ઘરમાં કરીશ ને તો મહાભારત ઊભી થશે. એટલે બને ત્યાં સુધી હવે આવી વાત લઈને ના આવતા મારી પાસે. અને મેં પણ એટલું કીધું લાસ્ટમાં કે બને ત્યાં સુધી મનાવજો માને તો અંકલ. અરે આપણે એનું સારું વિચારવી છીએ અને મને છે ને મારો દિવસ ખરાબ કરી નાખ્યો હાશી. તમારી વાત તો બરાબર છે, પણ જુઓ ને આ બિચારા દામિની બેનની દયા આવે છે આપણને તો. હા એ તો હુડી વચ્ચે હોપારી થાય છે, સમજતા એના ઘરમાંથી બહાર નથી નીકળવા દેતા. તો હા તો લવની વાત છે ને. હા અને હું શું કહું, ત્યાંથી પછી મારે બહાર જવાનું તો ન્યાય ગયો બરોબર, ન્યાય ગયો ને તોય મારું મગજ કાંઈ નહોતું હાલતું. હવે જે થયું એ ભૂલી જવાનું હોય ને, એ આપણા વડીલ છે. આ વડીલ બે શબ્દો કહી દે એ કાંઈ માથે ઓઢીને ના ફરવાના હોય. હું માથે ઓઢીને ન ફરવાના હોય. આ પોલીસ કમ્પ્લેન્ટ કરી હોત તો હું તો હલવાઈ જાત ને. હું છોડાવી દેત ને તમને. પછી તારી ક્યાં એટલી બધી ઓળખાણ છે તો તું છોડવી દે. તમે આવું ના બોલો. હા ઓળખાણ હોય કે ના હોય એવું જરૂરી ના હોય કે ઓળખાણ હોવી જરૂરી છે. હા કોણ સાચું છે ને કોણ ખોટું છે એ સાબિત કરી દો એટલે આપોઆપ માણસ છૂટી જાય છે. અત્યારે છે ને બધું એમ હાલે છે. તમારી વાત બરાબર છે, પણ બધા વ્યક્તિ સરખા તો ના જ હોય ને. આ બધા આંગળા સરખા છે નહીં ને, એની જેવું હોય. હા પણ હું તને શું કહું, હવે આ બાબતે આપણે છે ને કાંઈ વાત કરવાની થતી નથી. અને પણ એક વાત કહું, મને છે ને આ દામિની ઉપર બહુ દયા આવે છે. હા તો મને એ જ વાતની દયા આવે છે કે દામિની બેનનું શું થતું હશે. સાચું કહું ને તો હા અંકલ આંટી માની જાય ને તો જ સારું કહેવાય. આ દામિની બેનને જેવું જોઈએ છે એવું સાસરિયું તો મળી જશે, એનો ગમતો વ્યક્તિ એને મળી જશે અને એ પણ હેપી રહેશે અને બધા હેપી હેપી થઈ જશે. હાચી વાત છે તારી, પણ હવે જો એ હાસો જ પ્રેમ કરતી છે ને મને એની ઉપર પૂરેપૂરો ભરોસો છે, કારણ કે હું એને નાનેથી ઓળખું છું. સમજી તું, કોઈ દિવસ એનું નામ ક્યાંય નથી આવ્યું. અને હું જ્યાં સુધી એના કોન્ટેક્ટમાં આવી છું ને ત્યાં સુધી એનું નામ ક્યારેય આવી બાબતમાં નથી આવ્યું. અને જે હતું ને એ બિચારાએ મને સાફ સાફ કહી દીધું. નકર અત્યારે બીજી છોકરીઓ તો કેવી હોય, આ કહેવાના બદલે ભાગી જાય ઉલટાની. વાત કરશો તું ખાલી આ શેરીમાં એને એકને જ બેન કહું છું, ક્યારે કહેતો હોઈશ. બાકી આ બાજુ કેટલી રહેશે, આપણે નામ તો નથી દેવા, નકર પછી દિવાલને પણ કાન હોય છે. હા એ બરોબર. વાત તો સાચી. હા પણ હા એની સિવાય બીજીને પણ બેન કહેવાય એવું કઈ જરૂરી ન હોય કે ના કહેવું જોવે એમ. એને બીજીને શું કામ એ અવળી પણ હોય. આપણે બેન કહેવામાં શું વાંધો છે, બરાબર ને? હા ચાલો કઈ નહીં, તમે આરામ કરો. હા હું છે ને ટ્રેનમાં આવ્યો છું તો જરીક કાંઈક ચા બનાવી દે ત્યાં સુધી હું અહીં લાંબો થાવ. વાહ ભાભી તમે મને બોલાવી હતી, બોલો શું કામ છે? જુઓ તમે ખોટું ન લગાડતા, મેં તમારા ઘરે વાત કરી હતી અને અશોકે પણ તમારા પપ્પા સાથે વાત કરી. તો શું કીધું? જુઓ અશોક તમારા પપ્પા સાથે વાત કરવા એમની ઓફિસે ગયા તો તમારા પપ્પાએ એને ધમકી આપી કે તમે મારી છોકરીને ખોટે ખોટી બદનામ કરો છો અને આ સોસાયટીમાં તમને રહેવા નહીં દઈએ અમે લોકો જો તમે બીજી વાર આવી વાત કરી છે ને તો. અને હવે બીજી વાર આવ્યા છો અને તો હું તમારી ઉપર પોલીસ કેસ કરીશ કે તમે મારી દીકરીને છેડછાણી કરી છે. જુઓ મારા પપ્પા વતી હું માફી માગું છું. મને ખબર જ હતી આવું કંઈક જ થશે, પપ્પા ક્યારેય નહીં માને. પણ
મારા મમ્મીએ શું કીધું? તમારા મમ્મી સાથે મેં વાત કરી હતી. તમારા મમ્મીએ કીધું કે જો આ ઘરમાં દામિનીના પપ્પાનું ચાલે છે બધું, અને દામિનીના પપ્પા કે ને એ જ થાય છે, એટલે અમે એના ઉપરવટ તો ના જઈ શકીએ ને. એટલે તમે આ વાત ભૂલી જાઓ અને દામિનીને પણ કહેજો કે એ છોકરાને ભૂલી જાય. શું? હા, કેમ કે જો તમારા પપ્પાનો સ્વભાવ કેવો છે એ તો તમને ખબર જ છે ને. અને તમારા મમ્મીએ પણ મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે આજે આવ્યા એ આવ્યા, બીજી વાર હા એકની એક વાત લઈને હવે ના આવતા મહેરબાની કરીને. થેન્ક યુ કે તમે લોકોએ આ વાત તો પહોંચાડી. એટલીસ્ટ મને ખબર તો પડી ગઈ કે હવે મારે શું કરવું છે. જો મારા મમ્મીએ જેવું કહ્યું ને એવું તો ક્યારેય નહીં થાય. હું દેવાંગને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માગું છું. કેટલાય સમયથી એકબીજાને ઓળખીએ છીએ. હું લગ્ન કરીશ ને તો ફક્ત દેવાંગ સાથે. જો દામિની બેન, તમે આ ખોટી જીદ કરી રહ્યા છો. હા, તમે તમારા ઘરવાળા વિરુદ્ધ જવું પડશે તમારે આ લગ્ન કરવા માટે. એના કરતાં સારું એ છે કે તમે એ છોકરાને ભૂલી જાઓ અને તમારી લાઈફમાં આગળ વધો. માનું છું કે પહેલો પ્રેમ કોઈથી નથી ભૂલાતો. કેવી રીતના ભૂલું? અને જો મારે મારા ફેમિલીની વિરુદ્ધ જવું પડે ને તો હું જઈશ. દેવાંગ માટે હું કંઈ પણ કરી શકું છું. જો મને ખબર જ હતી કે આનું આ જ પરિણામ આવવાનું છે. અંતે મારે કોઈ એવો ફેસલો લેવો પડશે જેથી કરીને હું મારા ફેમિલીવાળાને દુઃખી કરીશ. પણ એ લોકો સીધી રીતે મારી વાત સમજતા નથી, માનવા તૈયાર નથી. એટલે મારે બીજો રસ્તો અપનાવવો જ પડશે. જો મારે એ લોકોની વિરુદ્ધ જવું પડે ને તો હું એ લોકોની વિરુદ્ધ જઈશ. દામિની બેન, તમારા ઘરમાં મહાભારત સર્જાશે જો તમે એ દેવાંગ સાથે લવ મેરેજ કરશો ને તો. ખાસ કરીને તમારા પપ્પા, તમારા મમ્મી તો સમજી જાય એમ જ છે, પણ આ તમારા પપ્પાની બી કે તમારા મમ્મી હા પાડવા તૈયાર નથી. કારણ કે તમારા મમ્મીએ તો ચોખ્ખું જ કીધું છે કે જો આ વાત આ ઘરમાં ખબર પડશે ને એના પપ્પાને તો મને જીવતી દાટી દેશે. અને હવે એ વાત ખબર પડી ગઈ છે. ખબર છે મને. તો પણ અને કોઈ વાતનો ડર નથી, કારણ કે આપણી સાથે કોઈ હોય કે ના હોય, પણ આપણો પ્રેમ આપણી સાથે હોય ને તો આપણે ગમે તેવી લડત હોય એ જીતી શકીએ છીએ. તમારી વાત તો સાચી છે, પણ દેવાંગ સાચો લવ કરે છે ને તમને. કદાચ એવું ના બને કે તમે એમના માટે થઈને આખી દુનિયા સાથે લડી લો, છેવટે એ જ તમારો સાથ છોડી દે. નહીં થાય. હું મારા મમ્મી પપ્પાની વિરુદ્ધ જવા માટે તૈયાર છું. ક્યારે હશે કે જ્યારે મને મારા પ્રેમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય. અને મારા ઘરે તો કોઈ માનવા તૈયાર નથી ને, પણ દેવાંગના ઘરે, એના ઘરે તો એના મમ્મી માની ગયા છે, મારો સ્વીકાર કરવા માટે તૈયાર છે. અને એમ પણ હવે આનું જે પરિણામ આવે તે એ ભોગવવા માટે હું તૈયાર છું. હવે હું સુખી થાઉં કે દુઃખી થાઉં, જે પણ હશે તે. સાચું કહું ને તો આ પ્રેમના વિરુદ્ધ લોકો જે જઈ રહ્યા છે ને એ સાવ ખોટી વાત છે. એની કરતાં દીકરી ભાગે, ઇજ્જત જાય, એની કરતાં હેળે વેળે લગ્ન કરાવી દેતા હોય ને તો સારું કહેવાય. એકાબીજાની ઇજ્જત પણ રહી જાય અને એકાબીજાના મનપસંદ સાથી પણ મળી જાય. પણ ના, હા, તમારી જગ્યાએ જો તમારા ભાઈ કોકને પ્રેમ કરતા હોત ને કોક છોકરીને લાવ્યા હોત ને તો તમારા મમ્મી પપ્પા રાજી ખુશીથી એને એક્સેપ્ટ કરી લેત. છોડો ને, પછી મળીએ. કંઈ નહીં, ટેન્શન ના લેતા. જે થશે એ જોયું જશે અને મારી જેવી જરૂર હોય ને તો મને કહેજો. શું થયું છે દામિની? તું મને વાત કરીશ કે નહીં? ક્યારના આપણે બંને આવ્યા છીએ અને તું છે કે હા મૂંઝાઈને ઊભી છે. શું થયું? કંઈ તકલીફ જેવું છે? હા, મારા પપ્પા આપણા મેરેજ માટે ક્યારેય નહીં માને. એ તો ખબર જ હતી. અને આમ પણ હા પહેલાં પણ તે કહ્યું હતું ને કે તે પ્રયત્ન કર્યા છે. હા, તું કહેતી હતી કે હા તારા બાજુવાળા કોઈ ઓળખે છે તને, એમને તે વાત કરી હતી. હા, મેં એમની સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તમે મારા ઘરે વાત કરજો. એમને વાત પણ કરી, પણ મમ્મીએ ચોખ્ખું કહી દીધું કે
અમારા ઘરમાં ધામિનીના પપ્પાનું જ ચાલે છે. એ જેમ કે એને એમ જ થાય. અને એના પપ્પા લવ મેરેજ માટે ક્યારેય નહીં માને. એટલે દામિનીને કહેજો કે એ છોકરાને ભૂલી જાય. અને એમના જે હસબન્ડ છે ને એમણે પણ મારા પપ્પા સાથે વાત કરી હતી, પણ મારા પપ્પા તો એમના ઉપર ગુસ્સે થઈ ગયા, ન કહેવાનું બોલ્યા. જો આમાંથી બહાર નીકળવાનો હવે મને એક જ રસ્તો દેખાય છે. પણ એ રસ્તો જરા યોગ્ય નથી. તું જાણે છે ને કે આ રસ્તા ઉપર જવાથી શું હાલત થશે આપણા બંનેની. હા, તારા પપ્પા કેટલી લાગવગ ધરાવે છે, ગમે ત્યાંથી તને અને મને શોધી લેશે. માનું છું કે મારા 2-5 મિત્રો છે એમને વાતચીત કરી છે, એ લોકો સંભાળી લેશે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આપણે લોકો બહાર હોઈશું ને ત્યાં સુધી. પછી મારા મમ્મી, જો દામિની બધી જ વાતનો વિચાર કરવો પડે. આવી રીતે તાત્કાલિક નિર્ણય ના લઈ શકે. તું ટેન્શન ના લે ને, હું છું ને તારી સાથે, કંઈ નહીં થાય. જો મેં નક્કી કરી લીધું છે, આપણે ભાગીને લવ મેરેજ કરી લઈએ. કેમ કે મારા પપ્પા ક્યારેય માનશે નહીં અને આપણે બંને એકબીજા વગર રહી નહીં શકીએ. તને મંજૂર છે? તું કહેતો હોય તો આપણે નોખા થઈ જઈએ. નોખા થવાની વાત કરે છે. અહીંયા સુધી પહોંચ્યા છીએ અને તને શું લાગે છે હું તારી વગર અને તું મારી વગર રહી શકીશ? ક્યારેય નહીં. જો આપણે પ્રેમ કર્યો છે ને તો મરતા દમ સુધી એકબીજાનો સાથ નિભાવીશું. પરિસ્થિતિ ભલે ગમે તે હોય, પણ ચિંતા મને એ જ બાબતની થઈ રહી છે કે તારી માટે એક બાજુ હું છું તો બીજી બાજુ તારા પપ્પા. હા, તારા પપ્પા માની લે કે તને ધમકાવશે. હા, કદાચ આપણે બંને ભાગીને લગ્ન કરી લીધા હશે તો મને પણ મારશે અને તને પણ મારશે. હા, બની શકે કે કદાચ ઇમોશનલ થઈને તારી સાથે વાતચીત કરશે. તો આવા સમયે જો તું તારો નિર્ણય બદલી લઈશ તો હું ગુનામાં આવી જઈશ. વિશ્વાસ રાખ, એવું કંઈ નહીં થાય. હું હંમેશા તારી સાથે રહીશ. ઠીક છે, તો પછી હવે કોઈનાથી ડરવાની કે ડરીને જીવવાની કોઈ જરૂર નથી. તું મારી સાથે હોય તો પછી મને કોઈનો ડર નથી. હું લડી લઈશ તારા પપ્પાની સામે. અને જો એ સામે આવ્યા ને તો એને જવાબ આપતા પણ મને બહુ સારી રીતે આવડે છે. આપણે લોકો કાયદાકીય રીતે જ આગળ વધીશું. કાયદો જો આપણી સાથે હશે ને તો તારા પપ્પા આપણું કંઈ નહીં બગાડી શકે. એમ પણ આપણે બંને એકબીજાની સાથે છીએ, પછી કઈ વાતનો ડર? આઈ નો કે તને તારા મમ્મીની ચિંતા છે, પણ મેરેજ કરીને આપણે તારા ઘરે જ જઈશું. ઠીક છે, પણ તને નથી લાગતું કે આ ઘરે જવાનું બરાબર નથી? મતલબ કે એવું કરીએ તો તું, હું અને મમ્મી આપણે લોકો થોડા દિવસ ક્યાંક બહાર શિફ્ટ થઈ જઈએ. કંઈ ખોટું કર્યું છે આપણે? નહીં ને. કોઈ ગુનો કર્યો હોય ને તો ભાગવું પડે, પણ પ્રેમ કરવો એ કાંઈ ગુનો નથી, એટલે આપણે ભાગવાની જરૂર નથી. ઠીક છે, વાંધો નહીં. તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. જો તું રાજી હોય તો આપણે મોડું શું કામ કરવું? અત્યારે જ લગ્ન કરીને મારા ઘરે જતા રહીએ. હા, તું એક કામ કર, તારી ઘરે ફોન કરીને જણાવી દે. હું પણ મારી ઘરે ફોન કરીને જણાવી દઉં છું. હું કહું છું, તમે તમારો સ્વભાવ સુધારી દો ને. આ દીકરી હવે મોટી થઈ ગઈ છે ને, તો પછી એની સામે તમે આવી રીતે વળકાણ નાચ્યા કરો એ સારું ન લાગે. એટલે તું કહેવા શું માગે કે આટલા વર્ષ સુધી તમને મારો સ્વભાવ સારો લાગ્યો, હવે તમને મારો સ્વભાવ ખરાબ લાગે? એવું નથી, પણ અમુક સમયે માણસે સુધરવું જોઈએ ને. આ ક્યાં સુધી તમે આવો ગરમ મગજ રાખશો? તમારો આ વેવાય વેલા થશે તો શું એની સામે પણ આવી રીતના વાત કરશો? વેવાય વહેલા થાય ત્યારની વાત ત્યારે. અત્યારે તો મારો મગજ મારી રીતે રેડી જ છે. આ ગમે એના પ્રસંગમાં જઈને
તો લોકોની સામે પણ આવી રીતના અકળાઈથી જ વાત કરો. લોકોને એમ થાય કે આ શું એકની એક દીકરી છે તો પણ એને આવી રીતના કડક સ્વભાવે વાત કરતા હશે. જો છોકરાઓને બહુ માથે ન ચડાવાય. છોકરાઓને માથે ચડાવો ને તો પછી માથે સમજી ગઈ ને. એટલે તમે એવું કહેવા માંગો છો કે તમારી દીકરીને મોઢે ચડાવશો તો માથે છાણા થાપશે? ના, મને મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે, ક્યારેય એવું નહીં થાય. પણ સાચું કહું ને તો સત્ય હકીકત એ જ છે કે તમે દીકરીના બાપ છો તો તમારા સ્વભાવમાં નરમાશ હોવી જ જોઈએ. હા ભાઈ, મારા સ્વભાવમાં નરમાશ જ છે. હવે તું શાંતિ રાખ ને. હલો. મમ્મી, હા મેં દેવાંગ સાથે ભાગીને લગ્ન કરી લીધા છે. શું? હા, આજ કેવા તમને ફોન કર્યો હતો. દામિની, દામિની, શું છે હવે? શું હતો ફોન દામિનીનો? દામિનીનો ફોન હતો કે એણે દેવાંગ સાથે ભાગીને લવ મેરેજ કરી લીધા છે. શું? હા હા આ દેવાંગ સાથે ભાગી ગઈ? હા હા. શું વાત કરે છે તું? જે વાત કરી ને એ બરાબર જ છે. હા, બધાનું કારણ તમે જ છો. તમારી દીકરીને પ્રેમથી કોઈ દિવસ બોલાવી નથી. લોકો પોતાની દીકરીને કેટલો પ્રેમ કરતા હોય છે, કોઈ પણ વાતની કમી નથી રાખતા. અને તમે એ દીકરીએ કીધું જ હતું ને તમને કે એક છોકરાને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા છે, તો પછી તમારે એકવાર એને મળીને વાત કરી લેવી હતી તો ખબર પડી જાય કે એ છોકરો કેવો છે. જો આ તારી લબલબ બંધ કર અને એને ફોન કર કે આજ પછી તારા માટે તારો બાપ મરી ગયો છે. શું બોલો છો તમે? આ મને કે તને આજ પછી ફોન કરવાની કોઈ જરૂર નથી. ફોન કરે ને અને કહી દે. તમે ભૂલી ગયા કે સંતાનમાં આપણે એકની એક દીકરી છે. જો એની સાથે આપણે સંબંધ તોડી નાખશું ને તો બીજું સંતાન છે આપણે કે અરે. એના સહારે જીવી લેશું. સંતાન ન હોય તો જોતું પણ નથી આવું સંતાન મારે. જે દીકરી આ પોતાના બાપની ઉપરવટ જઈને જો લગ્ન કરી શકતી હોય તો એ છોકરી સાથે મારે કોઈ પણ જાતનો સંબંધ રાખવાનો થતો નથી. હા બેનના પપ્પા, એક વાત તો મારી સમજો. હવે જે થઈ ગયું એને કંઈ તાળી તો નથી શકાતું ને, પણ એક વાર તો દામિની અને દેવાંગને મળી લ્યો. હવે તો લગ્ન પણ કરી લીધા છે ને. નથી મળવું મારે કોઈને, ના દેવાંગને કે ના દામિનીને. અને ચોખ્ખા શબ્દોમાં એને કહી દેજે આજ પછી એનું જડબું મને ન દેખાડે. દીકરીના બાપ છો તો નમવું તો પડશે જ. આજે નહીં તો કાલે. હું મારી દીકરી વગર નહીં રહી શકું. હું આજ સુધી કોઈની સામે નમ્યો નથી. અને તને શું લાગે છે કે અમારી દીકરીના લીધે હું એ બે કોડીના દેવાંગના પગમાં જઈને નમી જાઉં? કદાપી નહીં બને. આના માટે મારે પેલા પ્રદીપ પાસે જઈ અને આ દેવાંગિયાનું કંઈક કરવું પડશે. એટલે તમે શું કહેવા માંગો છો? ટાંટીઓ તોડી નાખી છે ના. ના ના, એવું ન કરતા. બસ એક પણ શબ્દ હવે મારે નથી સાંભળવો. અને દામિનીને ફોન કરી અને કહી દેજે કે આ ઘરમાં પગ મૂકવાની કોઈ જરૂર નથી અને એનું જડબું મને ન બતાવે. અરે બસ.